ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ડરવાની મનાઈ છે. આજે છે સન્ડેનો દિવસ. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે પિકનિક મનાવવા માટે પાર્કમાં આવ્યા હતા. મમ્મીએ બધા માટે તેમનું ફેવરેટ ખાવાનું બનાવ્યું હતું. પપ્પા માટે બન્યા હતા ગરમા ગરમ આલુ પરાઠા. વાહ, આજે તો મજા આવી જશે. અને ગટ્ટુ માટે બની હતી ચીઝ સેન્ડવિચ. વાવ, યમી! અને ચિંકી માટે બન્યા હતા ઢોકળા. ઢોકળા મારું ઓલ ટાઈમ ફેવરેટ. થેન્ક યુ મમ્મી. અને મમ્મીએ પોતાના માટે પણ સરસ બનાવ્યું હતું. તે બધા માટે પાઇનેપલ જ્યુસ લઈને પણ આવી હતી. બધા મજાથી પોતાનું ખાવાનું ખાવા લાગ્યા. થોડી વારમાં બધાનું ખાવાનું પતી જાય છે. પપ્પા છાપું વાંચવામાં મશગુલ થઈ જાય છે અને મમ્મી પોતાની ફેવરેટ મેગેઝિન વાંચવામાં. ચિંકી, મમ્મી પપ્પા તો વાંચવામાં મશગુલ થઈ ગયા છે. કેમ નહીં આપણે થોડી ક્રિકેટ રમી લઈએ? હા, રમીએ. મજા આવશે. પણ શું? પણ આપણે વિકેટ ક્યાંથી લાવીશું? આ ઝાડ છે ને, એ આપણી બનશે વિકેટ. ઠીક છે, પણ પહેલા હું બેટિંગ કરીશ. નો પ્રોબ્લેમ. ચિંકી એક પછી એક મસ્ત શોટ લગાવે છે. ગટ્ટુને વારંવાર બોલ ઉઠાવવા માટે દૂર દૂર જવું પડતું હોય છે. અને પછી ગટ્ટુ ફેંકે છે એક ફૂલ ટોસ બોલ. ચિંકી જોરથી પોતાનું બેટ ઘુમાવે છે અને બોલ ઉછળીને સીધી પડે છે સામેવાળા ફોર્ટમાં. આ તે શું કર્યું ચિંકી? હવે આપણે બોલ કેવી રીતે લાવીશું? શું તારી જોડે બીજો બોલ નથી ગટ્ટુ? ના. તો ચાલ પછી આ બોર્ડની અંદર જઈએ. ભેગા શોધીશું તો બોલ જરૂર મળી જશે. જોવામાં તે ફોર્ટ વર્ષો જૂનો લાગતો હતો. તેની દિવાલો અને દરવાજા તૂટેલા હતા. તે ફોર્ટમાં ઘણી બધી ઝાડીઓ ઉગી નીકળી હતી. ગટ્ટુ અને ચિંકી ધીરે ધીરે ફોર્ટ તરફ આગળ વધતા હતા. થોડી જ વારમાં તેઓ ફોર્ટના દરવાજે પહોંચી જાય છે. ચિંકી, મને બીક લાગે છે. અરે એમાં ડરવાની શું વાત છે ગટ્ટુ? બધી બાજુ પ્રકાશ જ પ્રકાશ છે. બંને જણા તેમની બોલને આમ તેમ શોધવા લાગે છે. જોત જોતામાં સાંજ પડે છે, પણ તેમને બોલ મળતી જ નથી. ખબર નહીં આ બોલ ક્યાં જતો રહ્યો. ચિંકી, બોલને છોડ. હવે અહીંયાથી બહાર નીકળ. પણ કેમ? સનસેટ થવાનો છે ચિંકી. થોડી જ વારમાં આપણને કશું જ નહીં દેખાય અને મને બહુ બીક લાગી રહી છે. અરે ડરવાની શું વાત છે ગટ્ટુ? આપણી જોડે ફ્લેશલાઇટ છે ને? ચિંકી તેની ફ્લેશ લાઇટ ઓન કરે છે અને ફરીથી બોલ શોધવામાં લાગી પડે છે. થોડી વારમાં એક ચામાચીડિયું ગટ્ટુ ચિંકીની પાસેથી ઉડી જાય છે. ગટ્ટુ તેને જોઈને ખૂબ જ વધારે ડરી જાય છે. ચિંકી, હમણાં અહીંયાથી એક ચામાચીડિયું નીકળ્યું છે. આપણે જલ્દી અહીંયાથી નીકળી જવું જોઈએ. અરે ના ગટ્ટુ, તે ચામાચીડિયું નહીં, બીજું કોઈ પક્ષી હશે. હા, કદાચ તો સાચું કહે છે. હું ખોટું ડરી રહ્યો છું. થોડી જ વારમાં સૂરજ પૂરેપૂરો આથમી જાય છે અને ચારે બાજુ છવાય છે ઘનઘોર અંધારું. ત્યાં જ એક દરવાજો ખુલવા અને બંધ થવાનો અવાજ આવે છે અને ગટ્ટુ ફરીથી ગભરાઈ જાય છે. ચિંકી, કોઈ દરવાજો એની મેતે બંધ થઈ રહ્યો છે અને એની મેતે જ ખુલી રહ્યો છે. આવું કેમ થાય? જરૂર અહીંયા કોઈ છે. ઓફો ગટ્ટુ, અહીંયા કોઈ નથી. જો તો કેટલો તેજ પવન ચાલી રહ્યો છે. બની શકે કે તે દરવાજો પવનના કારણે હલતો હોય. હા, હોઈ શકે. હું ખોટો ડરી રહ્યો છું. ગટ્ટુ ચિંકી પાછા તેમની બોલ શોધવામાં લાગી પડે છે. ત્યાં જ ગટ્ટુને તેની ગરદન પર કંઈક લાગે છે અને તે ચીઝ પાડી ઉઠે છે. સાપ! ચિંકી, મને બચાય ચિંકી. ઓફો ગટ્ટુ, તે સાપ નહીં, પાંદડાની વેલ છે. ચિંકી જેવી ગટ્ટુને પત્તાની વેલ બતાવે છે. તેના જીવમાં જીવ આવે છે. અરે હા, આ તો પત્તાની વેલ છે. હું તો ખોટો ડરી રહ્યો છું. આટલા ટાઈમથી આ જ સમજાવી રહી છું તને, પણ તું સમજે તો ને.
ગટ્ટુને હવે લાગે છે કે આ ફોર્ટમાં કોઈ ભૂત નથી. હવે તે પણ ડર્યા વગર ચિંકી સાથે બોલ શોધવા માંડે છે. પણ થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીને પગલાંનો અવાજ સંભળાવા લાગે છે. એવું લાગે છે કે કોઈ સૂકા પત્તા ઉપર ચાલીને તેમની તરફ ઝડપથી આવી રહ્યા છે. ગટ્ટુ, તું આ અવાજ સાંભળી રહ્યો છે ને? લાગે છે કોઈ આપણી તરફ આવી રહ્યું છે. મને પણ એવું જ લાગે છે. તો ચાલ અહીંયાથી ભાગીએ. ફોર્ટમાંથી બહાર નીકળવા માટે બંને જણા ખૂબ જ ઝડપથી ભાગવા લાગે છે. પણ તેમને બહાર જવાનો રસ્તો નથી મળતો. ચલ પેલી બાજુ જઈએ. ના, ત્યાં નહીં. બહાર નીકળવાનો રસ્તો કદાચ આ બાજુથી છે. ગટ્ટુ અને ચિંકી બહાર નીકળવાનો રસ્તો શોધતા જ હતા કે તેમને બંગડીઓનો અવાજ સંભળાવા લાગે છે. અરે, આ તો બંગડીઓનો અવાજ લાગી રહ્યો છે. તે જરૂર ચુડેલ હશે. ચાલ ભાગીએ અહીંયાથી. ગટ્ટુ અને ચિંકી આમ તેમ ભાગતા રહે છે, પણ તેમને બહાર જવાનો રસ્તો નથી મળતો. ઘણો સમય ભાગ્યા પછી તેઓ એક જગ્યાએ ઊભા રહે છે. થાકેલા બંને ખૂબ જ ઝડપથી શ્વાસ લેતા હતા. એવામાં તેમને કોઈનો છાનામાના વાત કરવાનો અવાજ સંભળાય છે. ગટ્ટુ, લાગે છે કે ચુડેલ અહીંયા આવી ગઈ છે અને હવે તે કોઈની જોડે વાત કરી રહી છે. એટલે આપણે અહીંયાથી પણ ભાગવું પડશે. ગટ્ટુ અને ચિંકી કંઈ પણ વિચાર્યા વગર ભાગવા લાગે છે. ઘણો સમય ભાગ્યા પછી તેમને બહાર જવાનો રસ્તો મળી જાય છે. પેલો રહ્યો બહારનો રસ્તો. ગટ્ટુ અને ચિંકી જેવા બહાર નીકળે છે, તેમની સામે હોય છે તેમના મમ્મી અને પપ્પા. ગટ્ટુ, ચિંકી, ક્યાં હતા તમે બંને? અમે બંને બહાર હતા. મમ્મી, અંદર કોઈ ચુડેલ છે. ચાલો અહીંયાથી. ચુડેલ? અરે, તમને કેવી રીતે ખબર? શું તમે તેને જોઈ? જોઈ તો નહીં, પણ તેનો અવાજ સંભળાયો. અમે તેના ચાલવાનો અવાજ સાંભળ્યો. તે ફટાફટ અમારી બાજુ ચાલતી હતી. કદાચ એની જોડે કોઈ હતું પણ ખરી. અમે ત્યાંથી ભાગી નીકળ્યા, પણ પછી અમને તેમની બંગડીઓનો અવાજ સંભળાયો. અમે ત્યાંથી પણ ભાગી ગયા, પણ પછી તેના કંઈક બોલવાનો અવાજ આવ્યો. તે કદાચ કોઈની સાથે વાત કરી રહી હતી. આ બધું સાંભળી મમ્મી પપ્પા જોરથી હસવા લાગે છે. ગટ્ટુ અને ચિંકી તેમની તરફ આશ્ચર્યભરી નજરોથી જોતા હોય છે. મમ્મી પપ્પા, તમે હસી કેમ રહ્યા છો? અરે, હસવાની જ તો વાત છે બેટા. અંદર કોઈ ચુડેલ બુડેલ નહોતી. તો પછી કોણ હતું? તે જે ચાલવાનો અવાજ હતો ને, તે મારા અને પપ્પાના ચાલવાનો અવાજ હતો. અને તે બંગડીઓનો અવાજ તે તમારી મમ્મીની બંગડીઓ હતી. અને તે બોલવાનો અવાજ, તે હું અને પપ્પા એકબીજા સાથે વાતો કરતા હતા. હવે તમે બંને મળી નહોતા રહ્યા, તો પછી અમે વિચાર્યું કે તમને શોધવા માટે અમે એક સ્ટ્રેટેજી બનાવીએ. એટલે જ અમે બંને વાત કરવા લાગ્યા. ઓહ, એટલે કે અંદર કોઈ ચુડેલ નથી. હા, ચલો હવે ઘરે જઈએ. બહુ જ અંધારું થઈ ગયું છે. પણ મમ્મી, મારી બેટિંગ તો આવી જ નહીં. આપણે આવતા રવિવારે આવીશું બેટા, ત્યારે તું બેટિંગ કરી લેજે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.